મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. હું ભાલોડિયા અમિત આજે વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 3 ધાતુઓ અને અધાતુઓમાં એના પછીનો હવે ટોપિક આપણે ભણીએ. તો આપણે જે અત્યાર સુધી જેટલી પ્રવૃત્તિઓ જોઈ એના આધારે આપણે છે એ તેના ગુણધર્મો ક્રમશઃ દર્શાવ્યા. હવે પ્રશ્ન છે એ જ્યારે પૂછાય તો એની અંદર પ્રવૃત્તિ લખવાની ના આવે. પ્રશ્ન તમને પૂછાય તો પ્રશ્ન આ રીતે પૂછાય કે ધાતુના સામાન્ય ગુણધર્મો લખો. તો તમે જેટલી પ્રવૃત્તિ દર્શાવી એ પ્રવૃત્તિ તમારે દર્શાવવાની નથી, પણ એ જે પ્રવૃત્તિ છે તેનું તમને જે પરિણામ મળ્યું છે એ જ પરિણામો છે એ તેના સામાન્ય ગુણધર્મોની અંદર આવશે. જુઓ ક્રમશઃ. પહેલો સામાન્ય ગુણધર્મ કે શુદ્ધ અવસ્થામાં ધાતુઓ શું થાય છે તો ચળકાટ ધરાવે છે. યાદ હોય તો પ્રવૃત્તિમાં આપણે કર્યું હતું. એ અશુદ્ધ અવસ્થામાં હતી તો એની સપાટી છે એ ઝાંખી હોય છે, એટલા માટે એને કઈ અવસ્થામાં ફેરવવી પડે? શુદ્ધ અવસ્થામાં. કાચ પેપર અથવા તો સેન્ડ પેપર અથવા તો ખરબચડો કાગળ જ્યારે ઘસવામાં આવે તો ઉપરની જે અશુદ્ધિ છે એ દૂર થઈ જાય. અશુદ્ધિ દૂર થઈ ગઈ એનો મતલબ કઈ અવસ્થામાં આવી ગયું? શુદ્ધ અવસ્થામાં. તો શુદ્ધ અવસ્થા શબ્દ જરૂરી છે. તમે ખાલી એમને લખી નાખો કે ધાતુની સપાટી ચળકાટવાળી હોય તો એ યોગ્ય ના કહેવાય, કારણ કે ધાતુ છે એ મોટા ભાગે સક્રિય હોય. હવામાં ખુલ્લી હોય ત્યારે તે હવામાં રહેલા ઓક્સિજન અથવા તો અન્ય વાયુ સાથે જોડાય અને અશુદ્ધ બની જાય. એટલા માટે આ શબ્દ જરૂરી છે કે ધાતુઓ શુદ્ધ અવસ્થામાં કેવી હોય છે? ચળકાટવાળી સપાટી ધરાવે છે. એના પછીનો ગુણધર્મ કે ઓરડાના તાપમાને બધી જ ધાતુઓ કઈ અવસ્થામાં હોય? ઘન અવસ્થામાં હોય છે. ઓરડાના તાપમાને બધી જ ધાતુઓ ઘન અવસ્થામાં હોય છે. તો બધી જ ધાતુઓ કયો? તો એની અંદર કોઈ એક ધાતુ એવી હોય કે જે પ્રવાહી અવસ્થામાં છે તો તમે લખેલું યોગ્ય ના કહેવાય. એટલા માટે અહીંયા કૌંસમાં શું દર્શાવ્યું કે પારો એ કઈ અવસ્થામાં છે? તો પ્રવાહી અવસ્થામાં છે. બરાબર. તો આ બીજો ગુણધર્મ થયો. પેલો ગુણધર્મ શું આવ્યો કે શુદ્ધ અવસ્થામાં ધાતુની સપાટી કેવી હોય છે? ચળકાટવાળી હોય છે. બીજો ગુણધર્મ કે ઓરડાના તાપમાને ધાતુઓ ઘન અવસ્થામાં હોય છે. કૌંસમાં આ પણ લખવાનું કે પારો એ પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે. એની જ અંદર તમે આ વસ્તુ પણ ઉમેરી શકો કે ધાતુઓ પ્રમાણમાં સખત હોય છે, કઠણ હોય છે, મજબૂત હોય છે. એના પછીનો ગુણધર્મ કે ધાતુઓ છે એ તણાવપણું અને ટીપાવપણાનો ગુણધર્મ દર્શાવે છે. તણાવપણું એનો મતલબ ખેંચીને તાર બનાવી શકાય છે. આ ગુણધર્મને તણાવપણાનો ગુણધર્મ કહે છે. અને ધાતુને ટીપીને પતરા બનાવી શકાય છે, જેને શું કહે છે? ટીપાવપણાના ગુણધર્મ તરીકે ઓળખાવી શકાય છે. તો આ ત્રીજો પોઈન્ટ થયો. એના પછીનો પોઈન્ટ કે ધાતુઓ છે એ ઉષ્મા અને વિદ્યુતના સારા પ્રમાણમાં વાહકો છે. એટલે કે ધાતુઓ ઉષ્માનું પણ વહન કરી શકે છે અને ધાતુઓ વિદ્યુતનું પણ વહન કરી શકે છે. એના પછીનું કે ધાતુના ગલનબિંદુ કેવા હોય છે? ઊંચા હોય છે. તમે ધાતુને લઈ અને સેજ તમે ગરમ કરો તો એ ઘનમાંથી પ્રવાહી અવસ્થામાં ન આવી જાય, કારણ કે તેના ગલનબિંદુ કેવા હોય છે? ઊંચા હોય છે. મોટા ભાગના ધાતુની વાત કરી છે. જ્યારે એના પછીનો છેલ્લો પોઈન્ટ ધાતુઓ છે એ રણકાર ઉત્પન્ન કરે છે. એનો મતલબ કે ધાતુની સપાટીને જ્યારે અથડાવવામાં આવે ત્યારે છે એ અવાજ ઉત્પન્ન થાય છે. તો આ જે થયા એ તેના સામાન્ય ગુણધર્મ થયા. તમને છે એ સામાન્ય જ ગુણધર્મ પૂછાય, પ્રવૃત્તિ સાથે ન પૂછાય.
જો પ્રવૃત્તિ સાથે પૂછાય તો પ્રવૃત્તિ બહુ સામાન્ય પ્રાથમિક પ્રકારની છે. એટલે સામાન્ય ગુણધર્મોમાં પેલું શુદ્ધ અવસ્થામાં સપાટી કેવી હોય છે? ચળકાટવાળી હોય છે. ઓરડાના તાપમાને ઘન અવસ્થામાં હોય. જ્યારે પારો કઈ અવસ્થામાં છે? પ્રવાહી અવસ્થામાં છે. ધાતુઓ સખત હોય છે. ધાતુઓ તણાવપણું અને ટીપાવપણાનો ગુણધર્મ દર્શાવે છે. ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતના સારા પ્રમાણમાં વાહકો છે. ધાતુઓ એના ગલનબિંદુ ઊંચા હોય છે અને ધાતુઓ રણકાર ઉત્પન્ન કરે છે. એટલે કે ધાતુઓને અથડાવવામાં આવે તો અવાજ આવે છે. બરાબર. હવે આ જ વસ્તુ આપણે ધાતુ માટે વાત કરી. હવે પાઠનો બીજો ભાગ એટલે કે અધાતુઓ. તો સૌ પ્રથમ અધાતુઓ અથવા તો અધાતુ તત્વની વાત કરીએ. આપણે છે એ 3 પ્રકારની અવસ્થા જોઈ ગયા: ઘન, પ્રવાહી અને વાયુ. તો અહીં આ જે અધાતુ તત્વો છે એ ત્રણેય અવસ્થામાં જોવા મળે છે. અધાતુ તત્વો ત્રણેય અવસ્થા એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થામાં જોવા મળે છે. તો એના આપણે અહીંયા ઉદાહરણ દર્શાવીએ કે ઘન અવસ્થાના અધાતુ તત્વોમાં પહેલું છે કાર્બન. સંજ્ઞા યાદ રાખજો, સી આવશે. પછી છે સલ્ફર, સંજ્ઞા યાદ રાખજો, એસ. પછી છે આયોડિન, સંજ્ઞા યાદ રાખજો, આઈ. આ જે 3 ઉદાહરણ લખ્યા એ અધાતુ તત્વોના છે અને કઈ અવસ્થાના છે? તો ઘન અવસ્થાના છે. એવી જ રીતે પ્રવાહી અવસ્થાની અંદર અધાતુ તત્વ હોય તેવું એક અપવાદરૂપ છે. કયું? બ્રોમિન. બ્રોમીન. સંજ્ઞા આવશે Br. ત્રીજી અવસ્થા વધી. કઈ અવસ્થા? વાયુ અવસ્થા. તો અધાતુ તત્વ હોય અને વાયુ અવસ્થા હોય તો એના વળી પાછા અહીંયા 3 ઉદાહરણ લખ્યા છે. પેલું કયું છે? ઓક્સિજન. O2 શું કામે લખ્યા? વારંવાર કહી ગયા કે O2 એટલા માટે કારણ કે હવામાં ઓક્સિજન વાયુ અવસ્થામાં હોય અને વાયુ અવસ્થામાં રહેલો ઓક્સિજન અણુ સ્વરૂપે હોય એટલા માટે. એ જ વસ્તુ હાઇડ્રોજન માટે લાગુ પાડી શકાય કે વાયુ અવસ્થામાં રહેલો હાઇડ્રોજન અણુ સ્વરૂપે હોય એટલા માટે તેને H2 વડે દર્શાવેલ છે. અને એવી રીતે ત્રીજું નાઇટ્રોજન કે હવામાં જે વાયુ અવસ્થામાં રહેલો નાઇટ્રોજન એ પણ અણુ અવસ્થામાં હોય એટલા માટે અહીંયા N2 લખેલા છે. એટલે આમ તમે જોવા જાઓ તો અધાતુ તત્વો છે એ ત્રણેય અવસ્થામાં છે એ જોવા મળે છે: ઘન, પ્રવાહી અને વાયુ. જ્યારે આપણે ધાતુ તત્વોની વાત કરો ને તો ધાતુ તત્વો છે એ 2 જ અવસ્થામાં હોય. મોટા ભાગની ધાતુઓ છે એ ઘન અવસ્થામાં અને અપવાદરૂપ એક પારો કઈ અવસ્થામાં? તો તે પ્રવાહી અવસ્થામાં છે એ જોવા મળે છે. બરાબર. એટલે આ જે છે એ અધાતુ તત્વોના ઉદાહરણ આવ્યા. હવે આપણને છે એના પછીની પ્રવૃત્તિ 3.7 કીધી છે. આ પ્રવૃત્તિ 3.7માં કાંઈ નથી. પ્રવૃત્તિ 3.7 ની અંદર એવું કીધેલું છે કે અધાતુ તત્વો કાર્બન, અધાતુ તત્વ સલ્ફર, અધાતુ તત્વ આયોડિન લ્યો અને જેટલી પ્રવૃત્તિ તમે આ ધાતુ તત્વો માટે કરી છે ને એ કરો અને તેનું પરિણામ શું આવે જુઓ. ફરીથી પ્રવૃત્તિ 3.7 ની અંદર આ અધાતુ તત્વોના ઉદાહરણ છે કાર્બન, સલ્ફર, આયોડિન લ્યો અને આની પહેલાની જેટલી પ્રવૃત્તિ તમે જોઈતી એ બધી પ્રવૃત્તિ કોને અનુલક્ષીને હતી? ધાતુને અનુલક્ષીને. તો એ પ્રવૃત્તિ ફરીથી કરો અને એનું પરિણામ મેળવશો એટલે તમને શું મળશે? અધાતુ તત્વોના સામાન્ય ગુણધર્મ. અહીંયા મેં લખ્યું છે કાર્બન, કૌંસમાં 2 શબ્દ દર્શાવેલા છે. પહેલો શબ્દ કોલસો, બીજો શબ્દ ગ્રેફાઇટ. તો આ જે કાર્બન છે એ અધાતુ તત્વ અને અધાતુ તત્વના બીજા 2 સ્વરૂપો છે. કયા 2 છે? એક સ્વરૂપ કોલસો, બીજું સ્વરૂપ ગ્રેફાઇટ. કોલસો તો બધાને ખબર જ છે, ટ્રેનની અંદર બળતણ તરીકે ઉપયોગ થાય છે. અને બીજો શબ્દ છે ગ્રેફાઇટ,
જે પેન્સિલ સેલ હોય ઘડિયાળની અંદર અથવા તો રિમોટની અંદર નાખવામાં આવેલો હોય, એને તમે તોડો અને અંદર જે કાળો સળિયો નીકળે એ આ ગ્રેફાઇટનો હોય છે, બરાબર. એટલે કાર્બન એના બે સ્વરૂપો, ત્રીજું સ્વરૂપ હમણાં આગળ આવશે. કાર્બનના બે સ્વરૂપો, કોલસો લ્યો, ગ્રેફાઇટ લ્યો, સલ્ફર, આયોડિન લઈ અને આગળની પ્રવૃત્તિ ધાતુઓ માટે તમે જે કરી છે એ ફરીથી કરો અને તમને શું મળશે એના પરિણામ. અને એ પરિણામ શું દર્શાવશે? અધાતુના સામાન્ય ગુણધર્મમાં પહેલું કે અધાતુ તત્વ આ બે અવસ્થામાં હોય મોટા ભાગે. પહેલી અવસ્થા ઘન, બીજી અવસ્થા વાયુ. અને એની અંદર અપવાદરૂપ કયો આવશે? બ્રોમિન. કારણ કે અહીં તમે જુઓ તો ઘન અવસ્થા માટે 3 ઉદાહરણ છે, વાયુ અવસ્થા માટે 3 ઉદાહરણ છે, આ એક જ છે. એટલા માટે શું કહી દીધું? એનો કયો કિસ્સો? અપવાદરૂપ કિસ્સો કહી દીધો. એટલે પહેલો પોઈન્ટ કે અધાતુ તત્વ એ ઘન અને વાયુ અવસ્થામાં હોય છે, અપવાદરૂપ તરીકે બ્રોમિન. તો બ્રોમિન કઈ અવસ્થામાં છે? તો બ્રોમિન એ પ્રવાહી અવસ્થામાં રહેલું અધાતુ તત્વ છે. એના પછીનો બીજો પોઈન્ટ, અધાતુ તત્વ એ ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે. જે વસ્તુ ધાતુ તત્વમાં વાહક હશે તે જ વસ્તુ અધાતુ તત્વમાં અવાહક આવશે. ટૂંકમાં ધાતુ તત્વના જે ગુણધર્મો હશે ને તેના કરતાં વિરોધી પ્રકારના ગુણધર્મો કેના હશે? તો કે અધાતુ તત્વના હશે. તો આ બીજો પોઈન્ટ જુઓ, ઉષ્મા અને વિદ્યુતના અવાહક. જ્યારે ધાતુ માટે શું આવી હતી? તો ઉષ્મા અને વિદ્યુતના સારા વાહકો છે, બરોબર. એટલે આપણે તો અહીંયા જોઈએ છીએ અધાતુ તત્વ, એના 2 પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ કે અધાતુ એ ટીપાઉપણાનો કે તણાવપણાનો ગુણધર્મ દર્શાવતા નથી. એનો મતલબ કે અધાતુ તત્વને ટીપીને પતરા બનાવી શકાતા નથી અને ખેંચીને તાર બનાવી શકાતા નથી, ટીપી શકાતા નથી. દાખલા તરીકે હથોડી લ્યો અને કોલસો લ્યો, એને મારવામાં આવે તો શું થાય? કોલસો છે ભાંગીને ભૂકો થઈ જાય, ભાંગીને ભૂકો થઈ જાય છે. એનો મતલબ કે તે ટીપાઉપણાનો ગુણધર્મ દર્શાવતું નથી અને તણાવપણાનો ગુણધર્મ પણ નથી દર્શાવતું. ખેંચીને તાર બનાવી શકાતા નથી. ક્યાંય આપણે એવું નથી સાંભળ્યું કે કોલસાના તાર હોય અથવા તો સલ્ફરના તાર હોય, કારણ કે એને ખેંચી શકાતા નથી. એટલે કે તે ટીપાઉપણું અને તણાવપણાનો ગુણધર્મ દર્શાવતા નથી. અહીં તમે જુઓ કે તે તણાવપણું અને ટીપાઉપણાનો ગુણધર્મ દર્શાવે છે. તો હમણાં જ કીધું ધાતુના જે ગુણધર્મ હશે એના કરતાં વિરોધી પ્રકારના ગુણધર્મ કેના હશે? તો અધાતુ તત્વના હશે. પછી અધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? નીચા હોય છે. જ્યારે ધાતુમાં શું આવ્યું હતું કે તેના ગલન બિંદુ કેવા હોય છે? ઊંચા હોય છે. અહીં તમે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ લખી નાખો તો એ ખોટું નથી, બરોબર. એટલે અહીંયા ગલન બિંદુ ઊંચા હોય છે. તો આપણે ભણીએ છીએ અધાતુ, તેના ગલન બિંદુ કેવા આવશે? અને ઉત્કલન બિંદુ નીચા હોય છે. અને અધાતુ તત્વને અથડાવાથી રણકાર ઉત્પન્ન થતો નથી, અવાજ આવતો નથી. જ્યારે અહીં તમે જુઓ ધાતુ તત્વ રણકાર ઉત્પન્ન કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક જો બે પ્રશ્નને ભેગા કરીને પૂછવા હોય તો આ રીતે પૂછાય, તફાવત આપો ધાતુ તત્વ અને અધાતુ તત્વ. તો આ ક્રમશઃ એના તફાવત થઈ ગયા. અને પ્રશ્ન સ્વતંત્ર પણ પૂછાય કે ધાતુ તત્વના સામાન્ય ગુણધર્મ લખો અથવા તો અધાતુ તત્વના સામાન્ય ગુણધર્મ લખો. તો તમારે જવાબ આ જ રીતે લખવાનો છે. પણ આ જ ધાતુ અને અધાતુ માટેનો પ્રશ્ન સેજ ફેરવીને પૂછે, એક શબ્દ ઉમેરી દે. કયો શબ્દ તો જુઓ અહીંયા કે ધાતુ તત્વના અપવાદરૂપ કિસ્સા લખો. ફરીથી ધાતુ તત્વોના અપવાદરૂપ કિસ્સા લખો. તો ધાતુના જે સામાન્ય ગુણધર્મ છે એની અંદર બંધ બેસતા ન હોય અથવા તો તેના કરતાં સેજ જુદા પ્રકારના ગુણધર્મ દર્શાવતા હોય ને એને કયા કિસ્સા કહેવાય? ધાતુના અપવાદરૂપ કિસ્સા. અને એવી જ રીતે એના પછી વાત આવશે અધાતુના અપવાદરૂપ કિસ્સા. તો
અધાતુના આ જે વાત કરી ને એ એના સામાન્ય ગુણધર્મ છે, પણ એના સામાન્ય ગુણધર્મોમાં બંધ બેસતું ન હોય એવું જો કોઈ અધાતુ તત્વ હોય તો એને કયો કિસ્સો કહેવાય? અપવાદરૂપ કિસ્સો કહેવાય. તો આપણે બે કિસ્સા જોઈએ. કેમ? ધાતુના અપવાદરૂપ કિસ્સામાં પેલું, કોઈ પણ તમે ધાતુ લઈ લ્યો, ઘન અવસ્થામાં હોય, જ્યારે એક અને માત્ર એક જ પારો કઈ અવસ્થામાં છે? તો તે પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે. તો આ થઈ ગયો અપવાદરૂપ કિસ્સો. તમે જ્યારે અપવાદરૂપ કિસ્સો લખશો તો એની અંદર અપવાદરૂપ કિસ્સાના ઉદાહરણો પણ દર્શાવવા પડે. બરાબર? અહીં તમે શબ્દ એવો લખી નાખો કે ઓરડાના તાપમાને મોટા ભાગની ધાતુ ઘન અવસ્થામાં છે. શબ્દ સાંભળજો, બધી જ ધાતુ નહીં. કેવી? મોટા ભાગની ધાતુ ઘન અવસ્થામાં છે. તમે આ ન લખો તો હાલે, કારણ કે આ જે કિસ્સો છે એ કયો કિસ્સો છે? અપવાદરૂપ કિસ્સો છે. અને અપવાદરૂપ કિસ્સાનો પ્રશ્ન પૂછાય તો આ સામાન્ય ગુણધર્મ એના કરતા વિરુદ્ધ પ્રકારનો ગુણધર્મ પણ તમારે ઉદાહરણ સાથે દર્શાવવું પડે. તો પેલો ગુણધર્મ કે બધી જ ધાતુ ઘન અવસ્થામાં જોવા મળે છે, જ્યારે પારો એ પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે. બરાબર? આ પેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે ધાતુના ગલનબિંદુ ઊંચા હોય છે. બધી જ ધાતુના ગલનબિંદુ ઊંચા હોય, એટલે કે તે સહેલાઈથી પીગળતી નથી. પણ તો તમારે કયા કિસ્સા લખવા છે? અપવાદરૂપ કિસ્સા. તો અપવાદરૂપ કિસ્સામાં બે ધાતુ યાદ રાખજો. એક છે ગેલિયમ, ગેલિયમ સંજ્ઞા આવશે Ga, અને બીજી છે સીઝિયમ, સીઝિયમ સંજ્ઞા છે Cs. ફરીથી ગેલિયમ Ga, સીઝિયમ Cs. તો આ બે ધાતુ એવી છે કે જેના ગલનબિંદુ કેવા હોય છે? અહીંયા ઊંચા છે, એને તો એના ગલનબિંદુ કેવા આવશે? નીચા જોવા મળે છે. એનો મતલબ કે આમ તમે જોવા જાવ તો ઉનાળાની અંદર તાપમાન થોડુંક વધારે હોય, ઊંચું હોય, 43 ડિગ્રી 45 ડિગ્રી જેટલું તાપમાન હોય. તો એટલા તાપમાને આ ગેલિયમ અને સીઝિયમ કઈ અવસ્થામાં જોવા મળે? પીગળી જાય, પ્રવાહી અવસ્થામાં જોવા મળે. બરાબર? તો એના ગલનબિંદુ ને ઉત્કલન બિંદુ ઊંચા છે એવું ના કહેવાય. લોખંડ છે, ગમે એવો ઉનાળો હોય, રેલવેના પાટા તમે જુઓ છો લોખંડના બનેલા હોય, ક્યારે પીગળે? તો કે નહીં, કારણ કે એના ગલનબિંદુ કેવા હોય છે? ઊંચા હોય છે. બરાબર? તમે આ શબ્દ લખો કે ગલનબિંદુ ઊંચા હોય છે, તો હવે એનો કયો કિસ્સો તમારે લખવાનો છે? અપવાદરૂપ કિસ્સો. અને અપવાદરૂપ કિસ્સાની અંદર શું આવશે? કે ગેલિયમ એટલે કે એની સંજ્ઞા Ga, સીઝિયમ એટલે કે એની સંજ્ઞા Cs એ ઓરડાના તાપમાન કરતા સેજ ઊંચા તાપમાને તે પ્રવાહી અવસ્થામાં આવી જાય છે. આ એના થયા બે અપવાદરૂપ કિસ્સા. હવે ત્રીજો અપવાદરૂપ કિસ્સો કે ધાતુ છે એને છરી વડે કાપી ન શકાય. છરી વડે કાપી ન શકાય એનો મતલબ કે કેવી હોય છે? સખત હોય છે. પણ આપણે જોઈએ છીએ અપવાદરૂપ કિસ્સો. તો અપવાદરૂપ કિસ્સાની અંદર શું આવશે? આલ્કલી ધાતુ. આલ્કલી ધાતુ કોને કહેવાય? તો સમૂહ નંબર 1 ની અંદર ગોઠવાયેલી ધાતુને આલ્કલી ધાતુ કહેવાય. અને એ જ સમૂહ નંબર 1, તો એ તમારે આવશે પ્રકરણ 5 ની અંદર. એ યાદ ન રાખો તો આલ્કલી ધાતુ એના 3 ઉદાહરણ: લિથિયમ Li, સોડિયમ Na, પોટેશિયમ કે. તો આ આલ્કલી ધાતુ એટલે કે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ એને સહેલાઈથી છરી વડે કાપી શકાય છે. આ થઈ ગયા ધાતુના અપવાદરૂપ કિસ્સા. આ જ વસ્તુ કોની સાથે આવશે? અધાતુના અપવાદરૂપ કિસ્સા. પેલું કે તે ઘન કે વાયુ અવસ્થામાં હોય. તો વળી પાછું અહીંયા તમારે કયો કિસ્સો લખવાનો છે? અપવાદરૂપ કિસ્સો. તો પ્રવાહી અવસ્થામાં કોણ જોવા મળે છે? તો બ્રોમિન જોવા મળે છે. પછી અધાતુ એની સપાટી ચળકાટવાળી ના હોય. તો અપવાદરૂપ કિસ્સો આપણે જોઈએ છીએ. તો આયોડિન. તો આયોડિનની સપાટી કેવી હશે? ચળકાટવાળી ધરાવે છે.
આ બે. પછી અધાતુ, એના ગલનબિંદુ કેવા હોય? નીચા હોય, સહેલાઈથી પીગળી જાય. તો એનો અપવાદરૂપ કિસ્સો કાર્બન, કૌંસમાં શું લખ્યું? હીરો. તો કાર્બનના 3 અપર રૂપો છે, એટલે કે 3 સ્વરૂપો છે. કયા 3? પેલું કોલસો, બીજું ગ્રેફાઇટ અને કાર્બનનું ત્રીજું હીરો. તો આ હીરો છે એના ગલનબિંદુ કેવા હોય છે? તો કે ઊંચા હોય છે. બરાબર. હવે એના પછીનું અધાતુનું ચોથું અપવાદરૂપ કે તે વિદ્યુતના કેવા હોય છે? અવાહક હોય છે. તેમાંથી વિદ્યુત પ્રવાહ છે એ પસાર થઈ શકતો નથી. હવે અપવાદરૂપ તો કાર્બન, ખાલી કાર્બન લખો તો ના હાલે, કારણ કે કાર્બનના 3 સ્વરૂપો છે. કયા સ્વરૂપ તેના અપવાદ રૂપમાં આવશે એ પણ તમારે સ્પષ્ટ ઉલ્લેખ કરવો પડે. તો કાર્બન એને હમણાં જ કીધા 3 સ્વરૂપો છે, કોલસો, ગ્રેફાઇટ અને હીરો. પણ એમાંથી જે ગ્રેફાઇટ છે એ ગ્રેફાઇટ એ વિદ્યુતનું કેવું છે? તો કે સુવાહક છે. અને આ જ ગ્રેફાઇટનો ઉપયોગ ક્યાં થાય? તો હમણાં જ કીધું હતું કે જે પેન્સિલ સેલ કે જેનો વ્યવહારમાં ઉપયોગ આપણે ઘડિયાળમાં અથવા તો રિમોટ કંટ્રોલની અંદર કરીએ છીએ, તો એ સેલને જ્યારે તોડવામાં આવે તો અંદરથી જે કાળા કલરનો સળિયો નીકળે છે એ કયો સળિયો હોય છે? ગ્રેફાઇટનો સળિયો હોય છે. વ્યવહારમાં જે પેન્સિલ છે એ પેન્સિલની લીડ એ પણ આનું જ ઉદાહરણ છે, ગ્રેફાઇટનું. તો આ જે ગ્રેફાઇટ છે એ ગ્રેફાઇટ એ વિદ્યુતનું વહન કરી શકે છે, એટલે કે તે વિદ્યુતના વાહકો છે. એટલે તમને જો પ્રશ્ન પૂછાય કે સામાન્ય ગુણધર્મો તો આ, પછી એમ પૂછાય કે ધાતુના અપવાદરૂપ કિસ્સા લખો, તો તમારા 3 આવશે. પછી અધાતુના સામાન્ય ગુણધર્મો પૂછાય તો આ રીતે આવશે. અને એ જ રીતે અધાતુના અપવાદરૂપ લખો તો એના આ રીતે 4 ઉદાહરણ આવશે. ઘણી વખત એવું થાય કે પ્રશ્નને મોટો કરવા માટે આ બેયને સાથે પૂછી નાખે કે ધાતુ અને અધાતુના અપવાદરૂપ કિસ્સા લખો. હવે જુઓ, અહીંયા જે આપણે ઉદાહરણ દર્શાવ્યા છે એ સિવાયનું એકાદું ઉદાહરણ તમને દર્શાવું. જો આવતું હોય અને તમે લખો તો એ ખોટું ના પડે. કે અહીંયા લખ્યું છે કે અધાતુ, એનો બીજો પોઈન્ટ જુઓ, એની સપાટી ચળકાટવાળી હોતી નથી. કોની સપાટી ચળકાટવાળી હોય? તો કે આયોડીનની. હવે અહીંયા તમે આયોડીને લખ્યું છે અને પ્લસમાં બીજું તમે લખો છો અપવાદરૂપ તરીકે કાર્બનનું સ્વરૂપ હીરો. તો આપણને બધાને ખબર છે હીરાનો ઉપયોગ ક્યાં થાય? આભૂષણો બનાવવા માટે. કારણ કે એની સપાટી કેવી હોય છે? તો ચળકાટવાળી હોય છે. તો ચળકાટવાળી હોય છે તો આયોડીનની સપાટી ચળકાટવાળી અને હીરાની સપાટી ચળકાટવાળી. તો આ જે કાર્બનનું સ્વરૂપ હીરો જે તમે લખ્યું છે એ તમે અહીંયા પણ દર્શાવી શકો. બરાબર. એટલે આ જે ઉદાહરણ તમે અહીંયા દર્શાવો તો પણ કાંઈ ખોટું ન પડે. તો આ રીતે છે, તમને જે પ્રશ્ન પૂછાય એના આધારે તમારે તેના જવાબો છે એ વ્યવસ્થિત લખવા પડે. હજી કહું છું કે જ્યારે તમને આ પૂછાય અપવાદરૂપ શબ્દ આવે તો પહેલા જે તમે લખ્યું હોય ને એ તેના સામાન્ય ગુણધર્મો આવશે. ફરીથી ધાતુના અપવાદરૂપ કિસ્સા પૂછાણા તો તમે કૌંસની બહાર જે લખો ને એ ધાતુના સામાન્ય ગુણધર્મો આવશે, અને કૌંસની અંદર જે તમે દર્શાવો ને એ ધાતુના કયા કિસ્સા આવશે? અપવાદરૂપ કિસ્સા આવશે. અને આ જ વસ્તુ અધાતુ માટે લાગુ પડશે કે કૌંસની બહાર તમે જે લખ્યું હોય ને એ અધાતુના સામાન્ય ગુણધર્મો આવશે, અને કૌંસની અંદર જે વસ્તુ દર્શાવેલી છે એ તેના કયા કિસ્સા આવશે? તો અપવાદરૂપ કિસ્સા આવશે. એટલે આ રીતે 4 પોઈન્ટ ધાતુના સામાન્ય ગુણધર્મો, ધાતુના અપવાદરૂપ, અધાતુના સામાન્ય ગુણધર્મો અને અધાતુના અપવાદરૂપની આપણે આજે વાત કરી. થેન્ક યુ.